નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ। હવે નિહાળીશું વધુ સમાચાર। 614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ શહેરના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળી। અમદાવાદમાં આજે તારીખ 26/2/2025 એટલે કે મહાશિવરાત્રિના રોજ નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા યોજાઈ। સવારે આરતી બાદ માતાજીની ચરણ પાદુકા રથ પર વિરાજમાન કરાઈ અને પછી રથ નગરયાત્રાએ નીકળ્યું। 6 લાખ ભક્તો આ યાત્રા જોવા આવ્યા હતા। 6 લાખ ભક્તોનો જમાવડો રૂટ આ મુજબ નક્કી થયો છે। ભદ્ર મંદિરથી 3 દરવાજા, ત્યાંથી માણેક ચોક, માણેક ચોકથી દાણાપીઠ, દાણાપીઠથી મ્યુનિસિપલ ઓફિસ, ત્યાંથી ખમાસા, ત્યાંથી જમાલપુર, ત્યાંથી જગન્નાથ મંદિર થઈને ફૂલ બજાર, ત્યાંથી રિવરફ્રન્ટ, ત્યાંથી મહાલક્ષ્મી મંદિર, ત્યાંથી વસંત ચોક, ત્યાંથી અપના બજાર, ત્યાંથી વીજળીઘર થઈને ભદ્ર માતાજીના મંદિરે પરત ફર્યા હતા। અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો તો લીધો જ હતો, પણ હવે અમદાવાદના નગરદેવી એવા ભદ્રકાળી માતાજી પણ પોતાના ભક્તોને દર્શન આપવા આવશે। 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભદ્રકાળી માતાજીની નગરયાત્રા યોજાઈ હતી। કેમેરામેન મયંક સથવારા સાથે હું રિપોર્ટર ખુશી સથવારા, સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ। અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન પર ટચ કરો, જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો।